અધિકરણ માલામાં આપણે જોયું તત્ર તાવદ વ્યાસચરણૈર અજ્ઞજન અનુગ્રહાર્થમ સર્વ વેદાર્થ રૂપસ્ય બ્રહ્મણ સ્વરૂપ સાધન ફલ મતાંતર નિરાકરણ ભેદેન ચતુર્ધા વિચારો અત્ર શાસ્ત્રે ક્રિયતે. એટલે સમગ્ર શાસ્ત્રનો જે શાસ્ત્રાર્થ જે છે એટલે કે બ્રહ્મસૂત્ર રૂપ જે શાસ્ત્ર છે, અને શાસ્ત્રનો અર્થ થાય છે કે શાસ્તિ ઇતિ શાસ્ત્ર, જે શાસન કરે તે શાસ્ત્ર. અને કોના રિલેટેડ શાસ્ત્ર? તો અહીંયા બ્રહ્મ રિલેટેડ, બ્રહ્મ માટેનો જે શાસ્ત્ર જે છે તે બ્રહ્મ મીમાંસા. અને બ્રહ્મ મીમાંસા કરવા માટેનો જે શાસ્ત્ર જે છે સૂત્ર રૂપી, સૂત્રના સ્ટાઇલથી તેને બ્રહ્મસૂત્ર શાસ્ત્ર કહેવાય છે. તો એનો જે સમગ્ર શાસ્ત્ર જે છે, કોઈ પણ શાસ્ત્રને સમજવાનો શરૂઆત શાસ્ત્રાર્થથી થાય છે. શાસ્ત્રાર્થ એટલે વાદ નહીં, એટલે કે જે પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ ઇત્યાદિ એ વાદ શૈલી નહીં. અહીંયા શાસ્ત્રાર્થનો મતલબ છે કે સમગ્ર શાસ્ત્રનો અર્થ શું. તો બ્રહ્મસૂત્ર રૂપ જે શાસ્ત્ર જે છે એ શાસ્ત્રનો જે શાસ્ત્રાર્થ જે છે તે આપણે ફરીથી યાદ કરીએ કે બ્રહ્મસૂત્રનો રૂપી જે શાસ્ત્ર છે તેનો શાસ્ત્રાર્થ છે તત્ર તાવત વ્યાસચરણ જે છે તેમને જે બ્રહ્મસૂત્ર રચ્યો, શા માટે રચ્યો, શું શાસ્ત્રાર્થ છે? તો શાસ્ત્રાર્થ સમજવાનો એક અંગ છે કે તેનો પ્રયોજન, શાસ્ત્રનો પ્રયોજન. અને શાસ્ત્રનો પ્રયોજન એ છે અહીંયા પુરુષોત્તમજી વેદાંતાધિકરણ વાલામાં સમજાવતા કહે છે તત્ર તાવત વ્યાસચરણૈર અજ્ઞજન અનુગ્રહાર્થમ સર્વ વેદાર્થ રૂપસ્ય બ્રહ્મણઃ સ્વરૂપ સાધન ફલ મતાંતર નિરાકરણ ભેદેન ચતુર્ધા વિચારો અત્ર શાસ્ત્રે ક્રિયતે. વ્યાસ ચરણોએ અજ્ઞજન જે જન જે છે તે અજ્ઞ જે છે, અજ્ઞાની જે છે, બ્રહ્મ મીમાંસા બ્રહ્મને સમજવામાં આવતા જે વિઘ્ન જે છે, એ ગ્રંથિઓ જે છે, જે લોકો વેદાધ્યયન કરે છે, સ્વાધ્યાયો ધ્યેતવ્ય ઇત્યાદિ ન્યાયેન સતત સ્વાધ્યાયમાં પરાયણ રહે છે બ્રહ્મને સમજવા માટે. અને તે સ્વાધ્યાય પરાયણ રહીને તેમાં આવતા જે કાંઈ પણ ગ્રંથિ, સંશય, સંદેહ, જે કાંઈ પણ તેમને આવે છે અધ્યયન દરમિયાન, તે જે અજ્ઞજનો જે છે તેને અહીંયા અજ્ઞજન કહેવામાં આવ્યું છે. બાકી આપણા જેવા માટે નહીં કે જે એકદમ નીચલી કોટીમાં છે, કે જે લોકો સ્વાધ્યાય ધ્યેતવ્ય, સ્વાધ્યાય એટલે કે જે પરંપરા મુજબ જે સ્વાધ્યાય વેદાધ્યયન કરતા હોય છે તેવા તો આપણે છીએ નહીં. પણ જે લોકો પરંપરા અનુસાર વેદાધ્યયન કરતા હોય છે, સ્વાધ્યાયો ધ્યેતવ્ય અનુસાર, એવા અજ્ઞજન જે છે તેમને જો કોઈ સંદેહ થાય બ્રહ્મને સમજવા માટે, કે કોઈ પણ વેદના કોઈ પણ શ્રુતિમાં જે સંદેહ થાય, તો વ્યાસચરણે તેવા અજ્ઞજનને અનુગ્રહ કરવા માટે સર્વ વેદાર્થ રૂપસ્ય, સર્વ વેદાર્થ જે છે તે શું છે? બ્રહ્મ. તો સર્વ વેદાર્થ રૂપ જે છે એટલે કે સર્વે વેદા યત્પાદમામનંતી અનુસાર, એટલે કે દરેકે દરેક વૈદિક જે પદ જે છે તે અમારું જ પ્રતિપાદન કરે છે. તો જેવી રીતે ભગવાન એમ કહે છે તેવી રીતે અહીંયા પણ સર્વ વેદાર્થ રૂપસ્ય બ્રહ્મણ, બધો સમગ્ર વેદાર્થ રૂપનો જે નિચોલ જે છે તે બ્રહ્મ જ છે, તાત્પર્ય જે છે તે બ્રહ્મ છે. સ્વરૂપ સાધન ફલ મતાંતર નિરાકરણ ભેદેન. પ્રથમ તો બ્રહ્મનો જે સ્વરૂપ છે તે બ્રહ્મને પામવાનો સાધન, અને બ્રહ્મને પામીને પછી જુદા જુદા કેટલા પ્રકારથી બ્રહ્મને રેલિશ કરી શકાય છે તેવી રીતે ફલ. તો બ્રહ્મના સ્વરૂપની સિદ્ધિ થી પ્રમાણ અને પ્રમેય સિદ્ધ થાય છે. હવે જયારે બ્રહ્મને સમજી ગયા બાદ, દ્રઢ થયા બાદ, હવે એ બ્રહ્મને પામવાનો જે પ્રકારો જે છે એ સાધનાધ્યાયથી તેનો સાધનાધ્યાય તેનો પ્રયોજન છે. અને બ્રહ્મને પામીને અને પછી બ્રહ્મને જેટલી પ્રકારથી તેને રેલિશ કરી શકાય છે તે ફલ
કહેવામાં આવેલું છે. તો બ્રહ્મણ સ્વરૂપ સાધન ફલ મતાંતર નિરાકરણ ભેદેન, અને છેલ્લે મતાંતર. તો મતાંતર એટલે કે અન્ય મતો જે છે, જે બ્રહ્મના સ્વરૂપ વિશે જે જ્ઞાન આપણું સિદ્ધ થયું, વેદાર્થ રૂપ બ્રહ્મ જે છે તેના વિશે જે આપણું જ્ઞાન સિદ્ધ થયું, તે કોઈક હલાવી ન લે, એ કોઈક અદ્રઢ ન કરી દે. તેથી કરીને મતાંતરને પણ કવરઅપ કરવું જોઈએ, મતાંતરોને નો નિરાસન પણ કવરઅપ કરવું જોઈએ. અને એ નિરસન જે છે તે પણ આ શાસ્ત્રમાં કરવામાં આવેલું છે. અને તેથી કરીને અહીંયા કહે છે કે સ્વરૂપ સાધન ફલ મતાંતર નિરાકરણ ભેદેન ચતુર્ધા વિચારો અત્ર શાસ્ત્રે કહે છે. 4 પ્રકારથી આ શાસ્ત્રમાં વિચાર કરવાનો અહીંયા સ્ટ્રક્ચર છે આખો શાસ્ત્રનો. હવે એની અંદર એટલે મારે વધારે મીમાંસા કરવાની કોઈ જરૂર નથી. આગળ કહે છે તત્ર સર્વ વેદાર્થ રૂપમ બ્રહ્મૈવ ઇતિ જ્ઞાપયિતુમ લક્ષણ્યામ તત્સંબંધી સર્વ વિચારિતમ. આ પણ મેં તમને સમજાવ્યું કે ત્યાં સર્વ વેદાર્થ રૂપ બ્રહ્મ જ છે એવું જ્ઞાપન કરવા માટે ચતુર્લક્ષણી જે છે આ શાસ્ત્ર ચતુર્લક્ષણી શાસ્ત્ર છે. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ ઇત્યાદિ, અથવા તો સ્વરૂપ, સાધન, ફલ અને મતાંતર, એવી રીતે ચતુર્લક્ષણી જે છે શાસ્ત્ર કહેવામાં આવે છે. તત્સંબંધી સર્વમ વિચારિતમ, આ શાસ્ત્રમાં આ કરવામાં આવેલું છે. તત્ર પ્રથમે અધ્યાય સર્વેષામ વેદાંતાનામ બ્રહ્મણ્યેવ સમન્વય. પ્રથમ અધ્યાયમાં આપણે જોયું, પ્રથમ અધ્યાયની અંદર શું જોયું? પ્રથમ અધ્યાયની અંદર એટલું જોયું આપણે કે બધા જ વેદાંતોનો બ્રહ્મમાં સમન્વય થાય છે. બ્રહ્મણી સમન્વય ચતુર્થી, બ્રહ્મમાં જ બધા વેદાંતોનો સમન્વય થાય છે. બધા જ વેદાંતોનો સમન્વય બ્રહ્મમાં જ થાય છે, બ્રહ્મણી સમન્વય. તો એ આપણે જોયું. કેમ કે જ્યાં જ્યાં સંદિગ્ધ શ્રુતિઓ આવે છે, કેમ કે સ્વાધ્યાય કરીશું, કોઈ પણ શાસ્ત્રનો સ્વાધ્યાય કરીશું, વેદ ઇત્યાદિ શાસ્ત્રોનો આપણે સ્વાધ્યાય કરીશું, તો એ સ્વાધ્યાયની અંદર જો આપણું બુદ્ધિ લગાવીશું તો સંદેહ ઉત્પન્ન થશે. અને જો ભેંસની જેમ બસ વાંચી જઈશું અથવા તો પોપટની જેમ બોલી દઈશું તો કોઈ સંદેહ ઉત્પન્ન થવાનો નથી. શાસ્ત્રને સમજવા માટે એમ કહે છે કે દ્રષ્ટવ્ય આત્મા વારે દ્રષ્ટવ્ય મંતવ્યો નિધિધ્યાસિતવ્ય ઇતિ. તો એવી રીતે શાસ્ત્રનો અધ્યયન હંમેશા દ્રષ્ટવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય એમ શાસ્ત્ર આજ્ઞા કરે છે. કોઈ પણ શાસ્ત્રને સમજવા માટે, કોઈ પણ શાસ્ત્રને અધ્યયન કરવા માટે બુદ્ધિ વગર શાસ્ત્રનો અધ્યયન કરે તે તો ભેંસવત અથવા તો આવ્યું ને સમજમાં? તો આપણે બધા ભેંસ છીએ કે જે બસ કહે છે તે માની લઈએ છીએ. આવ્યું ને સમજમાં? અથવા તો પોપટ છીએ કે જે આપણને સમજાવ્યું તે જ પોપટની જેમ ફરી પાછું રિપીટ કરી દઈએ. બુદ્ધિમાં નથી. બુદ્ધિમાં અંદર જવા માટે શાસ્ત્ર આજ્ઞા કરે છે. દ્રષ્ટવ્ય, જુઓ, દર્શન કરો, શાસ્ત્રનો દર્શન કરો. દ્રષ્ટવ્ય પછી કહે છે શ્રોતવ્યો, એટલે કે દ્રષ્ટવ્ય, શ્રોતવ્યો, નિધિધ્યાસિતવ્ય અથવા તો મંતવ્યશ્ચ. તો શ્રવણ કરો શાસ્ત્રના પહેલા જ અધ્યાયમાં કહીશું. બીજા એક મિનિટ વચ્ચે નહીં. શ્રોતવ્યો સાંભળો, સાંભળવાથી અંદર રસકર્ણ પ્રસાદ જે છે તે પ્રકટ થશે, ઇન્ટરેસ્ટ પેદા થશે. એ ઇન્ટરેસ્ટ સાંભળશો જ નહીં અને એમ કહેશો કે અમારે મહાપ્રભુજીના સિદ્ધાંત સાંભળવા જ નથી, અમને કોઈ રુચિ જ નથી, હા તો પછી ઇન્ટરેસ્ટ કોઈ ડેવલપ થવાનો નથી. તો સાંભળો, દર્શન કરો, દ્રષ્ટવ્ય, અને પછી શ્રોતવ્યો. શ્રોતવ્ય એટલે સાંભળવા લાયક છે તો સાંભળો. અર્થવાદના સેન્સમાં જો લઈએ તો અર્થવાદના સેન્સમાં લો, પણ અહીંયા છુપી આજ્ઞા તો છે તબિયત પ્રત્યેથી કે કહેવામાં આવ્યું છે કે કરવા લાયક છે, તેથી કરીને કરવું તો જોઈએ ને. તો સાંભળો, દ્રષ્ટવ્યો, અને પછી સાંભળીને પછી શું? સાંભળીને પછી સાંભળ્યું એટલું પૂર્ણ એમ કરીને એક કાનમાંથી બીજા કાનમાંથી પછી બીજે દિવસે ઉઠો અને પછી ગઈકાલે શું સાંભળ્યું? તો કહે છે કે અદભુત નિદ્રા આવી. એવી રીતે નિદ્રા સાંભળી પછી નિદ્રાવશ નહીં થઈ જવાનું. એને અંદર ડીપ ઇનસાઇડ યોર માઇન્ડ એ ઇમ્પેક્ટ થવી
છો કે અત્યારે સાંભળો દ્રષ્ટવ્ય ને શ્રોતવ્ય, અને પછી ફ્રાઈડે જે છે તમે મંતવ્યો કરો છો કે નહીં, મનન કરો, અનુચિંતન કરો, તેનું વારંવાર અનુચિંતન કરો. ચિંતનની પાછળ ચિંતન, હંમેશા આ નેવર એન્ડિંગ પ્રોસેસ થવી જોઈએ. કોઈ દિવસ મગજમાં માઇન્ડમાં એવી ભ્રાંતિ નહીં ડેવલપ કરો કે કેમ કે ધવલભાઈ સમજાવે છે એટલે સમજી ગયા. કોઈ દિવસ ધવલભાઈને પણ એવી ભ્રાંતિ ન થવી જોઈએ કે હું સમજાવું છું તેથી હું સમજી ગયો. જરૂરી નથી. હું સમજાવું છું તેથી મને પણ થોડું જ્ઞાન મળી રહ્યું છે અને મને ફ્યુચરમાં પણ કદાચ હું ખોટો હોઈશ તો હું પણ સમજીશ. તો એ કોન્સ્ટન્ટ ઇન્ફાઇનાઇટ સાયકલ ચાલવી જોઈએ, બંધ ન થવી જોઈએ, બ્રેક ન લાગવી જોઈએ. એ બ્રેક લાગે તો મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો, દ્રષ્ટવ્યો ઇત્યાદિ જે શ્રુતિનો વ્યાકોપ થશે. તેથી શાસ્ત્ર જે છે શાસ્ત્રાર્થ સિદ્ધ નહીં થાય. આમ સમજમાં તો એ રાખો. તેથી પ્રથમ અધ્યાય સમજી ગયા એનો મતલબ એ નથી કે આપણે બધા જ એક્સપર્ટ થઈ ગયા. નો, નથિંગ ડુઈંગ. પ્રથમ અધ્યાય પૂર્ણ થયો, પ્રથમ અધ્યાયને રિપીટ કરો બધા જ પ્રથમ અધ્યાયને. પ્રથમ અધ્યાયમાં આપણે પૂરું કર્યું, એક માઇલસ્ટોન અચીવ કર્યો, પણ એ માઇલસ્ટોન થી આપણે અહંકારી નહીં થઈ જવું જોઈએ કે હવે આપણે પ્રથમ અધ્યાય પૂર્ણ થયો, હવે આપણે સ્કોલર થઈ ગયા. તે રીતે નહીં સમજો. મંતવ્ય એ એક સાયકલ ચાલુ રાખો મનન કરવાની. તો કહે છે તત્ર પ્રથમે અધ્યાય સર્વેષાં વેદાંતાનાં બ્રહ્મણ્યેવ સમન્વય વેદાર્થ નિશ્ચયશ્ચ વેદાંત વિચારાધીન ઇતિ સર્વોપી વેદો બ્રહ્મણ્યેવ. જે બધા એમ કહે છે પુષ્ટિ માર્ગમાં બુદ્ધિ નથી આવશ્યક, હૃદય આવશ્યક છે. અરે ભાઈ સાહેબ, અહીંયા ચોખ્ખું કહે છે વેદાર્થ નિશ્ચયશ્ચ વેદાંત વિચારાધીન. કોઈ પણ શાસ્ત્રને જયારે નિશ્ચય કરવો હોય તો એનો વિચાર કરવો પડશે, અનુચિંતન કરવું પડશે. પુષ્ટિ માર્ગના પણ ગ્રંથ સમજવા માટે બુદ્ધિ લગાવશો કે હૃદય લગાવશો? બુદ્ધિ જ લગાવવી પડશે ને. સમજવા બુદ્ધિ લગાવી. તો વેદાંત નિશ્ચય, વેદાંત નો નિશ્ચય શું છે? વેદાંત વિચારાધીન, વેદાંત નો વિચારને આધીન છે. એ વિચાર જ નહીં થાય, આગળ નહીં જાય. ઇતિ સર્વોપી વેદો બ્રહ્મણ્યેવ પ્રમાણમ ઇત્યુક્તમ. પ્રમાણ શું છે? પ્રમાકરણમ ઇતિ પ્રમાણ. એના ન્યાયથી પણ કહી શકાય કે જ્ઞાનમાં જે કરણ હોય, જ્ઞાન ઉત્પત્તિની માં જે કરણ ઇન્સ્ટ્રુમેન્ટ ભાગ ભજવે, ઇન્સ્ટ્રુમેન્ટનો ભાગ જે ભજવે જ્ઞાનના ઉત્પત્તિ માટે, વેલિડ નોલેજ માટે જે ભાગ ભજવે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે, એને પણ પ્રમાણ કહેવાય છે. અને પ્રમાણનો બીજો પણ અર્થ થાય છે. પ્રમાણનો મતલબ છે સ્વયં વેલિડ નોલેજ. તો પ્રમાણના બે અર્થ થાય છે. જેનાથી આપણને સમ્યક જ્ઞાન મળે તેને પણ પ્રમાણ કહેવાય છે, અને જે સ્વયં સમ્યક જ્ઞાન છે તેને પણ પ્રમાણ કહેવાય છે. આમ સમજમાં વેલિડ નોલેજ એઝ વેલ એઝ ધ વન વિચ ગિવ્સ અસ ધ વેલિડ નોલેજ, બોથ આર કોલ્ડ એઝ પ્રમાણ. એ પ્રમાણ પ્રકરણ આપણે જોઈ લીધું. કેમ પ્રથમ અધ્યાયને પ્રમાણ પ્રકરણ કહેવાય છે? કેમ કે બધા જ સંદિગ્ધ અથવા તો અસંદિગ્ધ જે શ્રુતિ વચનો છે તે બધા એનો સમન્વય બ્રહ્મમાં જ થાય છે. તે આપણે સમજ્યા પ્રથમ અધ્યાયની અંદર. તેથી તમને સમજમાં આવશે કે તેથી કરીને વેલિડ નોલેજ શું છે આપણું? વેદાંત જે છે બ્રહ્મમાં, સમગ્ર વેદાંત નો સમન્વય બ્રહ્મમાં થાય છે. તે વેલિડ નોલેજ આપણને મળ્યું. અને એ વેલિડ કઈ રીતે મળ્યું? કયા ઇન્સ્ટ્રુમેન્ટ થી મળ્યું? બ્રહ્મસૂત્રના પ્રથમ અધ્યાયથી. આવ્યું સમજમાં? બરાબર. તેથી કરીને એને પ્રમાણ પ્રકરણ કહેવાય છે. પ્રમેયને સમજાવે તે પ્રમાણ એવું નહીં? એવી રીતે પણ ચાલશે. તો દ્વિતીય, હવે બીજા અધ્યાયની વાત કરે છે. દ્વિતીય શ્રુતિનામ પરસ્પર વિરોધ પરિહારેણ વિરુદ્ધ સ્મૃતિનામ દૂષણેન ચ બ્રહ્મૈવ પ્રમેયમિતિ નિર્ણિતમ. કોઈ પણ વસ્તુ પ્રમેય ક્યારે બનશે? ત્યારે જ બનશે કે જ્યારે તે પ્રમાણથી સિદ્ધ થશે ત્યારે પ્રમેય થશે. અને પ્રમેયને પ્રમેય રૂપથી પણ જો જોવું હોય તો પ્રમેયની સિદ્ધિ ત્યારે થશે કે જ્યારે પ્રમાણ પણ હશે અને એ પ્રમાણના વિરુદ્ધ જતા જેટલા પણ તત્વો છે તેનો નિરાકરણ પણ થશે. જો એવું નહીં થાય તો તમારું દ્રઢ જે પ્રમાણ જે છે તે દ્રઢ નહીં રહે. કેમ કે આજે કોઈ તમને એમ સમજાવી દેશે કે બ્રહ્મમાં સમન્વય છે,
છે, ધવલભાઈ આવીને બ્રહ્મમાં સમન્વય એમ સમજાવી દેશે, કાલે એમ કોઈક આવીને કહે છે નહીં એ તો સાંખ્યમાં બધો સમન્વય છે, તો ફરી પાછું તમારું જે પ્રમાણની જે શક્તિ જે છે તમારામાં જે એ બધી પાછી ડગુમગુ થઈ જશે. તેથી પ્રમેયને જો સિદ્ધ કરવો હોય તો એનો અવિરોધ પણ કરવો પડશે. દ્રઢ કરવા માટે એનો અવિરોધ પણ સિદ્ધ કરવો પડશે. અવિરોધ એટલે કે જે આપણે સમન્વય સમજ્યા કે બધા એનો બ્રહ્મમાં સમન્વય છે, હવે આપણે સમજવાનું છે કે બ્રહ્મમાં તો સમન્વય છે, સમજી ગયા, બધા એનો તાત્પર્ય બ્રહ્મ છે, સમજી ગયા, પણ કોઈક અમને એમ કહી દે કે નહીં આ શ્રુતિનો અર્થ આમ નથી આમ છે, તો અમે શું કરીએ? અમારા પાસે પણ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ ને કે જેનાથી અમે એનું નિરસન કરી શકીએ. નહીં તો કોઈ આવીને પાછો એ થાંભલો ઉઠાવીને જતો રહે, થાંભલો રોક્યો હોય આપણે દ્રઢ કરીને કે ના અમે સમજી ગયા બ્રહ્મવાદ, આ ફાંકા રાખતા હોઈએ કે બ્રહ્મવાદ સમજી ગયા, અને એક શંકર મત વાળો આવીને આપણો બધો હલાવી દે. મને રાત્રિ ગમિષ્યતિ શું છે કે મને પંકજશ્રી વિચારક યતિ કોશ ગતે દ્વિરેફ હા હંત હંત નલિની ગજ ઉચ્ચહારમ. કોઈ હાથી આવીને એનો ગજ, કોઈ હાથી આવીને મને સરસ જ જે છે એ બધા તહેસ નહેસ કરી નાખે. એક વાર નાવા આવે એ ગજ, સવારના બધા કમલ ખીલેલા હોય, આપણે રાત્રે એવા ભાવથી સુઈ ગયા હોય કે કાલે અમને કમલ જોવા મળશે, સુઈ ગયા એવા જ ભાવમાં ડ્રીમ જોતા હોઈએ કે હા કાલે અમે ઉઠીશું તો અમે બધા કમલો જોવા મળશે, એકદમ સૌંદર્ય જોવા મળશે કમલોનું. એવી રીતે આપણે સુઈ જતા હોઈએ કે પ્રમાણ પ્રકરણ પૂરું થયું, હવે અમને ખબર પડી ગઈ કે બધા વેદાંતનો અર્થ જે છે બ્રહ્મ છે, એવા ફાંકા સાથે અહંકાર વશ સુઈ ગયા, અને કાલે અમને ખબર પડી કે હા હંત ગજ આવીને ગજ ઉચ્ચાર કરી દીધો. આવી સમજમાં કે કમલને બધે તહેસ નહેસ કરી દીધા, કારણ કે જયારે હાથી પડે સરોવરમાં તો શું થાય કમલોનું? જાય બધા કમલ. એવી રીતે કોઈક માયાવાદી કરીન્દ્ર દર્પ દલનેન આસ્યંદુ જે છે માયાવાદ કરીન્દ્ર દર્પ દલનેન, આ બધા જે માયાવાદી કરીન્દ્ર જે છે આ બધા આવે હાથી રૂપો, અને આપણા બ્રહ્મવાદ રૂપી કમલ ને તહેસ નહેસ કરીને જતો રહે, તો પછી આપણે શું કરવાનું? આપણો પ્રમેય તો દ્રઢ ન રહ્યો કે નહીં સમજમાં? માયાવાદી કરીન્દ્ર દર્પ દલનેન આસ્યંદુ રાજોદ્ગત. આવી સમજમાં? તેવાય તે અહીંયા પ્રમેય ને સિદ્ધ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવ્યું સમજમાં? તેથી કહે છે જો દ્વિતીય છે શ્રુતિનામ પરસ્પર વિરોધ પરિહારેણ વિરુદ્ધ સ્મૃતિનામ દૂષણેન ચ બ્રહ્મૈવ પ્રમેય. જેવી રીતે કૃષ્ણ લીલાની અંદર પણ જુઓ તમે તો કૃષ્ણ લીલામાં ભગવાને સ્વયં જયારે પોતાનો સાધન વિરોધ સ્થાપ્યો બ્રજ ભક્તોમાં, સ્વયં પ્રકટ થઈને માને અન્યાવૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમ અપી ગોકુલમ. તો જે લોકો રાત્રે મને દિવસે કામ કરવા જાય અને રાત્રે પાછા આવીને થાકીને જતા, અન્ય કોઈ પણ પુરુષાર્થ કરતા નહીં ભગવત પ્રાપ્તિ માટે, તે લોકો કોઈ સત્ય ન કરતા, તે લોકો કાંઈ પણ વાંચન ન કરતા, તે લોકો કાંઈ પણ ન કરતા, તે લોકોને કોઈ જ્ઞાન સિદ્ધ નહીં, તે લોકોને કોઈ કર્મ સિદ્ધ નહીં, કોઈ પણ નહીં. વ્રજભક્તો જો એકદમ ભોલા મુગ્ધ જે છે વ્રજભક્તો, દિવસના કામ કરવા જતા, રાત્રે પાછી આવીને સુઈ જતા, તેવા પર કૃપા કરવા માટે સ્વયં એવ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે નિસ્સાધનોસ્તિ ગોકુલે. તો એ રીતે ભગવાન જે સાધન ફલાત્મા જે છે તે પ્રકટ થયા, પ્રમાણ વ્રજભક્તોના પ્રમાણ બન્યા. તેવી જ રીતે અહીંયા પણ સ્વયમેવ જે છે શ્રીમદ વલ્લભાચાર્ય જે છે તે પ્રકટ થઈને અહીંયા સર્વ વેદાર્થ રૂપમ જે છે માને બ્રહ્મ એવ જે છે સમન્વિતમ. તો
બ્રહ્મસૂત્રનો જે અહીંયા પ્રથમ પ્રમાણ પ્રકરણ જે છે તે અહીંયા સિદ્ધ કર્યો. સ્વયમેવ જયારે ભગવાન પ્રમેય રૂપ પણ બન્યા, બધાનો એટેન્શન કેચ કર્યો. આવે ને સમજમાં? બધાનો એટેન્શન કેચ કરવું તે પ્રમેય ભગવાનનો. પ્રમેય ક્યારે બને? પ્રમાણ પહેલા તો બને ભગવાન, ભગવાન પહેલા પ્રમાણ બને અને પછી પ્રમેય બને. કારણ કે સીધાની તો પ્રોસેસ છે નહીં. સીધે સીધો તો પ્રમેય બનશે તો રસાનુભવતા જે છે રસાભાસમાં કન્વર્ટ થઈ જશે. રસાનુભવ નહીં કરી શકે વ્રજભક્ત તો સીધા રસાભાસ આવશે. પ્રમાણ પ્રમેય સાધન ફળ એ રીતે જ ફ્રીક્વન્સી રાખી છે. તો તેથી અહીંયા જુઓ, સમજો કે શ્રુતિનામ પરસ્પર વિરોધ પરા પરિહારેણ. હવે અત્યારે આપણે સંદિગ્ધ જેટલા પણ શ્રુતિઓ સંદિગ્ધ હતી કે આ બ્રહ્મમાં સમન્વિત છે કે અન્યમાં સમન્વિત છે, એ બધાનો તો આપણે પરિહાર જોઈ લીધો અને બધા શ્રુતિનો, બધી સંદિગ્ધ શ્રુતિનો જે સમન્વય છે તે તો બ્રહ્મમાં છે, એ તો સમજી ગયા. હવે પ્રશ્ન છે કે જે શ્રુતિની અંદર દેખીતી અને અદેખીતી આપણને સમજમાં ના આવે અથવા તો આપણને સમજાય છે કે આ તો પરસ્પર કોઈક વિરોધ છે, શ્રુતિમાં પરસ્પર વિરોધ છે. એ પરસ્પર વિરોધ જો શ્રુતિમાં કોઈ કહે કે તમારી શ્રુતિમાં તો પરસ્પર વિરોધ છે, એક શ્રુતિ આમ કહે છે, બીજી શ્રુતિ આમ કહે છે, એક શ્રુતિ કહે છે સગુણ છે, બીજી શ્રુતિ કહે છે નિર્ગુણ છે, એક શ્રુતિ કહે છે કે સત્ય જતી તન્ય જતી. અરે ભાઈ, આવી રીતે કઈ રીતે સમજાય? સમજમાં આવ્યું કે નહીં? એક શ્રુતિ કહે છે એ જતી, એક શ્રુતિ કહે છે ન એ જતી. સત્ય જતી તદ્દે ન જતી, તો પછી શું કરવાનું? પરસ્પર વિરોધ જે છે તેનો પણ પરિહાર કરવો જોઈએ. તો દ્રઢ થશે તમારું, તો દ્રઢ થશે તમારું જ્ઞાન. નહીં તો કોઈ પણ આવીને ગજે ઉચ્ચાર કરીને અને જતો રહેશે. કમલને કોઈ પણ વખતે ગજે ઉચ્ચાર કરીને જતો રહેશે. બધા કમલોનો તહેસ નહેસ કરીને સરોવર જે છે અને સરોવરને વિખેર જે કમલો જે છે તેનો ઉજાર કરીને જતો રહેશે. એવો જે માયાવાદી કરીન્દ્ર જે છે અને એવો કોઈક આવી જાય તો પ્રોબ્લેમ થઈ જાય ને. તેથી શ્રુતિના પર સમજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પરસ્પર શ્રુતિઓમાં પરસ્પર કોઈ વિરોધ નથી, તે અહીંયા સમજવું જોઈએ. પછી કહે છે શ્રુતિનામ પરસ્પર વિરોધ પરિહારેણ વિરુદ્ધ સ્મૃતિનામ દૂષણેન ચ બ્રહ્મૈવ. સ્મૃતિ પણ જે છે, એક વાત સમજો, શ્રુતિથી બલવતી તો હોઈ ન શકે. સ્મૃતિ શાસ્ત્ર શ્રુતિને ઉપકારી છે. સ્મૃતિઓ સ્મૃતિ જે છે, સ્મૃતિ શાસ્ત્ર જે છે તે શ્રુતિ શાસ્ત્રનો ઉપકારી છે. આવી સમજમાં? સ્મૃતિ અને શ્રુતિ તુલ્યબલ નથી. સ્મૃતિ શ્રુતિને ઉપકારી છે. સ્મૃતિ યાદ કરીને કહેવામાં આવ્યું એ સ્મૃતિ, રાઈટ? હા, સ્મર્યતે. હા. અને સ્મરણ કરે ધવલભાઈ કે પ્રમાણ આવે તો પ્રમેય પણ વ્રજભક્તોને તો પ્રમાણ પ્રમેય જ પધારે, પછી પ્રમાણ પ્રમેય સાધન ફળ બધું એક સાથે જ થઈ ગયું ને. એક વાત સમજો, તમને પ્રમેય છે કેવી રીતે ખબર પડે? જ્યાં સુધી પ્રમાણ સિદ્ધ ન થાય ત્યાં સુધી આ પ્રમેય છે ખબર જ નહીં પડે તમને. પણ એમને તો થોડું પ્રમાણ જોવાનું જરૂર જ એમને ક્યાં રહીએ, તો એમની વચ્ચે જ પ્રગટ થઈ ગયા ને. અરે પણ ભાઈ સાહેબ, એ તો સમજાવું છું કે તમારા વચ્ચે અત્યારે કોઈ પ્રકટ થઈ જાય તો તમને ખબર પડે સીધી રીતે કે ભગવાન જ પ્રકટ થયા. હા, બરાબર છે. તો ન પડે તો એ તો એમાં નિરોધ થાય અને એમને પાડવાની જરૂર બી નથી. પ્રભુ પોતે જ ઈચ્છા કરીને. પણ તમે સમજતા નથી, તમને અન્યોને આશ્રય દોષ થાય છે અત્યારે. તમે કહો છો કે પ્રભુ પ્રકટ થયા તો અમને તો પ્રમેય, પણ પહેલા તો ખબર જ કઈ રીતે પડે પ્રભુ પ્રકટ થયા? પ્રમેય સિદ્ધ કેવી રીતે થાય પહેલા? રાઈટ, પણ એ બીજાને માટે, જે એ વ્રજભક્તો માટે તો એવું છે જ નહીં ને. એમને તો એવી કઈ જરૂર પણ નહોતી ને. એ તો પ્રભુએ પોતે જ ધાર્યું હતું કે મારે એમનો નિરોધ કરવો છે, એટલે એમની વચ્ચે ભલે ને પ્રમેય ખબર નથી પડી તો પણ. પ્રમેય જ ના ખબર પડે તો પછી અચીવ શું કર? પછી નિરોધ સિદ્ધ કઈ રીતે થાય? એ તો થઈ જ ગયો ને. પણ જયારે અવતાર પોતે જ લીધો તો નિરોધ થઈ જ ગયો ને. પણ એ નિરોધ થવાની પ્રોસેસ તો ફોલો કરવી પડે. પ્રમાણ તો થવું પડે ને ભગવાનને. નહીં તો પ્રમાણ જ ન થાય બ્રજ ભક્તોના, તો પ્રમેય કઈ રીતે સિદ્ધ થાય? પોતે પ્રમેય સિદ્ધ થઈ શકશે.
કહેવાનું એવું છે ધવલભાઈ કે બ્રજ ભક્તોને પ્રમાણ શોધવાની કે જાણવાની જરૂર ના એવું નથી. કારણ કે ત્યાં જે ભેદ પડે છે ભાગવતમાં ત્યારે પ્રમાણ પ્રમેય સાધન ને પંક્તિ પડે છે ને ત્યારે પ્રમાણ તો અવિદ્યાઓ દૂર કરી છે ને. પણ એમને થોડું પ્રમેય થઈ ગયું છે પહેલા દિવસથી. પ્રભુએ પોતે જ બધા એ કર્યા છે એમ પોતે કર્યું છે પણ પ્રમાણથી જ કર્યું છે. પહેલા પ્રમાણ મૂક્યું છે, પ્રમાણ પ્રકરણ આવ્યું છે. જુઓ બધી અવિદ્યાઓ દૂર કરી છે. આઈ નો પણ એટલે વ્રજ ભક્તોને એવી નથી ખબર. વ્રજ ભક્તોની જ ને, આપણે થોડી. ના એમને પૂરું કરવા દો, એમને બોલવા દો. હા બોલો તમે પૂરું કરો. હા મારું કહેવાનું છે કે વ્રજ ભક્તોને એવું નથી થયું કે આ મને પ્રમાણથી આ પ્રમેય મને સમજાવી રહ્યા છે એવું. એમને તો પ્રભુની પોતાની ઈચ્છાથી જ એ બધું ઓટોમેટિક જ થયું છે. એમને એવી નથી જરૂર કે આ મારી અવિદ્યા દૂર થઈ રહી છે. પ્રમેય પોતે જ ઈચ્છા કરી છે કે મારે આમનો નિરોધ કરવો છે એટલે એ જે કરવાનું હતું એ પોતે જ કર્યું છે. તો હવે આમાં ડિસ્કશન શું છે? તમારો પ્રશ્ન ના તમે કહો છો ને કે પ્રમાણ હોય તો જ એમ કે પ્રમેય. પણ એ તો અનવતાર દશા છે એટલે પ્રમાણની વધારે જરૂર પડે. એક મિનિટ. હા બોલો તમે પદ્માબેન. તમે કહેવા શું માંગો છો જે મને ખબર ના પડી? તો હવે ક્યાં તમને પ્રશ્ન છે એ તમે કહો, સ્પષ્ટ કરો. ના પ્રશ્ન નહીં, આપણે એવી વાત છે ને કે પ્રમાણ એમ કે પ્રમાણ પ્રમેય ની સમજાય એમ. ત્યારે વ્રજ ભક્તોને પણ એ રીતે થયું એવું વાક્ય આવ્યું. એટલે હું એમ કઉ છું કે વ્રજ ભક્તોને એવી જરૂર નથી પડી. પ્રભુ પોતે જ બધું થયા છે એમ. જો પ્રભુ પોતે થયા છે વાત સાચી, પણ એ વાત તો ખોટી કે જરૂર નથી. પ્રભુ પોતે પ્રમાણરૂપ થયા છે વાત 100% સાચી. પ્રમાણરૂપ તો થવું પડ્યું ને, નહીં તો પ્રભુને પ્રમાણરૂપ થવાની શું આવશ્યકતા? સીધા જ ફલ દે દેતે. એટલે વ્રજ ભક્તોને એવું નથી લાગ્યું કે આ મારે હું પ્રમાણથી આ પ્રમેયને સમજી. લાગવાની કોઈ જરૂર નથી. બ્રજ ભક્તોને કોઈ જરૂર નથી કે લાગવું કે ન લાગવું. ઇસ્યુ એ છે કે પ્રમાણથી જ પ્રમેય પર જવાશે. સીધો તો પ્રમેય તો સિદ્ધ નહીં થાય કોઈ પણ વખત. ઇસ્યુ એ છે. હવે એને કોઈ છે કે પ્રમાણ છે કે નથી લાગતું એ ઇસ્યુ નથી. ઇસ્યુ એ છે કે પ્રમાણથી જ પ્રમેય પર જવાશે. સીધો પ્રમેય તો કોઈ દિવસ સિદ્ધ જ નહીં થાય. હા એટલે એ છે ને તે અનવતાર દશા વાળાઓ માટે એ છે એમ. અવતાર એ વાત બરાબર. અવતાર દશામાં પણ સીધો પ્રમેય કઈ રીતે સિદ્ધ થાય? પહેલા પ્રમાણ તો ડેવલપ કરવું જ પડશે. સ્વયં થાય કે બીજાથી કરાય એ વાત જુદી છે. ઇસ્યુ એ નથી. પહેલા પ્રમાણ તો કરવું પડશે ને, પોતે પ્રમાણરૂપ તો થવા પડશે. અવતાર હશે કે નહીં અવતાર હશે ડઝન્ટ મેટર. હું એમ કહી રહ્યો છું કે પ્રમેય કોઈ પણ વસ્તુને પ્રમેય સ્થાપિત કરવું હોય તો સ્વયં થાય કે અન્ય દ્વારા થાય ઇસ્યુ એ નથી. પ્રમાણ તો બનવું જ પડશે. પ્રમાણ નહીં બનો તો પ્રમેય સિદ્ધ નથી થવાનો. હવે અવતાર હોય કે અનવતાર હોય ડઝન્ટ મેટર. એ આપણે સમજવા માટે એમ મારું કેવું છે કે અવતાર દશામાં જે હોય એ લોકોને એવું નથી સમજવાનું કે આ પ્રમાણ થઈને હું પ્રમેય સમજી રહી છું. એમને ખબર પાડવાની શું જરૂર છે? થઈ ગયા ને પ્રમાણ તો એમને કહેવાની એક્સપ્લિસિટલી કોઈ જરૂર નથી કે હવે હું તમને પ્રમાણ થવા આવ્યો છું. એ જરૂર તો કોઈ નથી. પણ પ્રમાણ થઈ ગયા ને, પ્રમાણ તો સિદ્ધ તો કર્યું ને. સ્વયં પોતે પ્રમાણરૂપ તો થયા ને. એમાં તો કોઈ ના કરી શકે કે સ્વયં પ્રમાણ રૂપ થયા વ્રજ ભક્તોના. હવે વ્રજ ભક્તોને એક્સપ્લિસિટલી ને કહેવામાં આવ્યું તો કહેવામાં ના આવે તો દેટ્સ ઓકે. એમાં કોઈ ઇસ્યુ નથી આપણો. ઇસ્યુ એ છે, મારો સ્ટેટમેન્ટ એ છે કે અનવતાર દશા અથવા તો અવતાર દશા ડઝન્ટ મેટર. પ્રમેય તો પ્રમાણથી જ સિદ્ધ થશે. બરાબર. આ વાત ખોટી કે સાચી હવે એના પર ડિસ્કશન કરો. કોઈને ખબર છે કે નથી ખબર એ ડઝન્ટ મેટર. ઇસ્યુ મારો એ ટોપિક સબ્જેક્ટ મેટર જ નથી. પ્રમાણથી થવાનો છે. પ્રમેય સીધો તો સિદ્ધ કોઈનો થવાનો નથી. તમારો એ નહીં, વ્રજભક્તોનો નહીં, કોઈનો સીધો તો પ્રમેય સિદ્ધ થવાનો જ નથી. ઇમ્પોસિબલ છે. પ્રમાણ મારી સમજ એવી છે કે વ્રજ ભક્તો સમજાયું કે ન સમજાયું એમ નહીં, પણ પ્રમાણ છે હું પ્રભુને પણ એવી રીતે સિદ્ધ નહોતું કરવું એમ મારું કેવું છે. એ તો ખોટી વાત. ભાગવત પ્રકરણમાં સીધી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અજ્ઞાન અને અન્યથા જ્ઞાન એ ભગવાને પોતાનો જે છે પ્રમાણ
પ્રમાણ વ્રજભક્તોનો પ્રમાણ અજ્ઞાન અને અન્યથા જ્ઞાનથી ભગવાનને પ્રમાણ રૂપ સમજ્યા. આપેલું જ છે ભાગવતાર્થ. મારા પ્રકરણ જ આખો નિરર્થક થઈ જાય. ના ના, એ તો પ્રમાણ પ્રકરણ મહારાજજી પાર જ શું કરવા પ્રકરણોનો ભાગ? સિદ્ધ પ્રમેય જ ના હોત, સાત્વિક ભક્તોને નથી જરૂર તો સિદ્ધ પ્રમેય થી ચાલુ કરી છે, પણ અહીંયા જરૂર છે એટલે તો પ્રમાણ થી જ શરૂ થાય. એમાં કોઈ ભેદ જ નથી, પ્રમાણ જ. હું નથી સમજાવી શકતી, પણ મારું કહેવાનો મતલબ એ રીતનું નથી. પ્રમાણની જરૂર તો છે જ, એ હું કઉ છું. ઓકે, તો પછી આપણે કોઈ ડિસ્કશન નો પોઈન્ટ જ નથી. પ્રમાણની જરૂર તમે જો સમજી ગયા કે પ્રમાણની તો જરૂર રહે જ છે, બસ તો પછી તો આપણે બધા સેમ જ કહીએ છીએ. હવે એમાં કોઈ ડિસ્કશન ની જરૂર નથી, કારણ કે કોઈ વાત આપણે જે રીતે સમજીએ છીએ એમ બધું પ્રભુ પોતે પ્રમાણ પ્રમેય સાધન ફળ બધું એ થયા છે એમ. બસ હા, પ્રભુ થયા છે પણ પ્રમાણ થયા છે ને, બસ એટલું જ હું કહી રહ્યો છું. પ્રમાણની તો આવશ્યકતા રહેશે જ. એટલે આપણે જયારે એને એ સમજવા માટે જયારે જઈએ ત્યારે એમ થાય છે કે પ્રભુ આ પ્રમાણ રૂપે થયા એમ. બાકી અધરવાઇઝ એમાં હજુ પણ કઉ છું, આપણે એ ઇસ્યુ છે જ નહીં. ઇસ્યુ અહીંયા એટલો જ છે કે પ્રમાણથી જ પ્રમેય સિદ્ધ થાય કે નહીં. એમાં હું એગ્રી થઉં છું 100%. પછી તો વાત પૂરી થઈ ગઈ. પછી હવે જેને ખબર છે કે નથી ખબર એની કોઈ અત્યારે ડિસ્કશન કરવા હું ઈચ્છતો નથી કે ખબર છે કે નહીં, એ બહુ ગૌણ વિષય છે. વિષય અહીંયા એ છે એ પ્રમેયને સિદ્ધ કરવા માટે પ્રમાણની તો આવશ્યક રહેશે જ નહીં. તો તમને ખબર જ નહીં પડે કે અમારો પારો પ્રમેય છે. તમને જ્યાં સુધી પ્રમાણનો ઉપયોગ જ નહીં કરો તો પ્રમેય તો સિદ્ધ થવાનો છે જ નહીં. હવે પ્રભુ સિદ્ધ કરાવે કે સ્વયં સિદ્ધ થાય કે તમે સાધન કરીને સિદ્ધ કરો, વિષય ગૌણ છે. પણ તેથી એવી જ રીતે અહીંયા જુઓ કે શ્રુતિનામ પરસ્પર વિરોધ પરિહારેણ વિરુદ્ધ સ્મૃતિનામ દૂષણેન ચ બ્રહ્મૈવ પ્રમેય. વેદાંતાધિકરણ માલા. તો શ્રુતિનામ પરસ્પર વિરોધ પરિહારેણ, પરસ્પર પરસ્પર શ્રુતિઓમાં જે વિરોધ જે છે તે જો આભાસ થતો હોય તો એ પણ એનો પરિહાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પ્રમેય તો સિદ્ધ થવાનો નથી. અને પ્રમેય એટલે કે શું? સિદ્ધાંત કે આ સર્વશાસ્ત્રનો સમન્વય બ્રહ્મમાં છે એ નહીં, હજુ પણ દ્રઢ નહીં થાય. કેમ કે ક્યાંક ને ક્યાંક કંઈક ને ક્યાંક કોઈ ખાતી આવીને પાછો પ્રોબ્લેમ કરી જશે. તેથી કહે છે શ્રુતિનામ પરસ્પર વિરોધ પરિહારે વિરુદ્ધ સ્મૃતિનામ દૂષણેન. હવે વિરુદ્ધ સ્મૃતિ શાસ્ત્ર જે છે તે શ્રુતિને ઉપકારી છે, તેથી એ તુલ્યબલ નથી. સ્મૃતિ શાસ્ત્ર જે છે હંમેશા શ્રુતિ સાથે અવિરોધ હોવો જોઈએ. તો સ્મૃતિને વેલિડ ગણવી, નહીં તો એ સ્મૃતિને ઇનવેલિડ ગણવી. કારણ કે શ્રુતિ જે છે પ્રમાણ એ ઉચ્ચ પ્રમાણ છે, શ્રુતિનું પ્રમાણ. હવે જો સ્મૃતિ જો છે તે શ્રુતિને વિરોધ જતી હોય તો એ સ્મૃતિને માનવી નહીં. આવ્યું સમજમાં? એટલે સ્મૃતિ શાસ્ત્રમાં આવો નિયમ છે. તો હવે જો કોઈક સ્મૃતિ શાસ્ત્ર એમ કહે, કાલે ઉઠીને કોઈક ઋષિ એમ કહે કે અમે નવા એક મનુસ્મૃતિની જેમ અમે ધવલ સ્મૃતિ હું ઉત્પન્ન કરું, હા તો ધવલ સ્મૃતિ ઉત્પન્ન કરો, કોઈ વાંધો નથી, કરો ઉત્પન્ન, પણ એવી રીતે સ્મૃતિ ન લખો કે બીજી પેલી શ્રુતિઓનો વિરોધ થાય પાછો. લખવી જ લખો, અમને કોઈ વાંધો નથી. સ્મૃતિ કરો, જે લખો એ તે લખો, પુરાણ લખી દો, સ્મૃતિ લખો, જે લખો એ લખો, પણ એવી રીતે ન લખો કે જેથી કરીને બધા શાસ્ત્રમાં વિરોધ આવે. હવે વિરોધ આવે તો સ્મૃતિને ઇનવેલિડ, એના કારણે કઈ શ્રુતિને ઇનવેલિડ ન કરી દેવાય કે મનુસ્મૃતિ થી વિરોધ આવે છે તેથી શ્રુતિને આપણે ગૌણ બનાવી દે. ભાઈ શ્રુતિને કઈ રીતે ગણ બનાવ? શ્રુતિ પરમ પ્રમાણ છે, પ્રથમ પ્રમાણ છે શ્રુતિ શાસ્ત્ર. પ્રથમ પ્રમાણને રેફ્યુટ કઈ રીતે કરી શકો? ન કરી શકો કોઈ દિવસ. પ્રથમ પ્રમાણ શ્રુતિ છે, અંતિમ પ્રમાણ પુરાણ છે. આ એમ સમજમાં? તો પણ પ્રથમ પ્રમાણને ઇમ્પોર્ટન્સ આવી રીતે તો આપવું જોઈએ ને. તો તેથી કરીને સ્મૃતિ શાસ્ત્ર જે છે
તે શ્રુતિ શાસ્ત્ર પર ઉપકારી છે. તેથી કરીને હંમેશા સ્મૃતિ શાસ્ત્ર જે છે એનો શ્રુતિ શાસ્ત્ર સાથે અવિરોધ હોવો જોઈએ. એને ટેક કેર કરવાની, શ્રુતિને ટેક કેર નહીં કરવાની કે હું પેલી સ્મૃતિથી હું અવિરોધ છું કે નહીં. એ શ્રુતિનો વિષય નથી, સ્મૃતિનો વિષય છે. સ્મૃતિને ટેક કેર કરવી જોઈએ કે શ્રુતિ પર વિરોધ ના આવે. સમજમાં આવ્યું? તેથી કહે છે કે એવી સ્મૃતિઓ પ્રાપ્ત થાય છે. કાપિલ સ્મૃતિઓ ઇત્યાદિ સાંખ્યને પણ સ્મૃતિ કહેવાય છે. સાંખ્ય સ્મૃતિ પ્રાપ્ત થાય છે ઇત્યાદિ એવી બધી યોગ સાંખ્યની સ્મૃતિઓ પ્રાપ્ત થાય છે કે જે શ્રુતિ સાથે વિરોધ આવે છે ડાયરેક્ટ. હવે એવા વિરોધમાં કોનું માનવું? સ્મૃતિ માનવું કે શ્રુતિનું માનવું? શ્રુતિનું. એવું માનવું તો પછી સ્મૃતિની શું આવશ્યકતા? સ્મૃતિ વ્યર્થ થઈ ગઈ. આવી સમજમાં? આવા બધા પ્રશ્નો પછી આવે. તેથી એવા જો બધા પ્રશ્નોનું નિરાકરણ જે છે એ બધા આ અધ્યાયમાં લેવામાં અને અવિરોધાધ્યાય કહેવામાં આવે છે. દ્વિતીય અધ્યાયને તેથી જ કરીને અવિરોધાધ્યાય કહેવામાં આવે છે કે ભાઈ જે પણ પરસ્પર વિરુદ્ધ લાગતી શ્રુતિ છે એમાં અવિરોધ છે. they don't contradict with each other. અવિરોધ છે. પરસ્પર શ્રુતિ સાથે અવિરોધ છે અને શ્રુતિ અને સ્મૃતિ સાથે પણ અવિરોધ છે. યસ, ખબર પડી? પરસ્પર વિરોધ અને અન્ય સાથે પણ અવિરોધ છે. પરસ્પર અવિરોધ કોન્ટ્રાડિક્ટરી નથી, સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી નથી વેદ, અને વેદ એ સ્મૃતિ શાસ્ત્ર પર પણ પરસ્પર અવિરોધ છે. જ્યાં વિરોધ આવતો હોય ત્યાં સ્મૃતિને ડ્રોપ કરવી જોઈએ. સ્મૃતિનો સ્વરૂપ જોઈને સ્મૃતિને ડ્રોપ કરવી જોઈએ, પણ પરસ્પર અવિરોધ છે. સમજમાં આવ્યું? વિરુદ્ધ સ્મૃતિનામ દૂષણેન છે. એવી વિરુદ્ધ લાગતી સ્મૃતિઓને પણ નો દૂષણ જે છે એ સમજાવીને બ્રહ્મમાં જ બધાનો સમન્વય છે એ સિદ્ધ કર્યો. આ અવિરોધાધ્યાય એટલે કે દ્વિતીય અધ્યાયનો આ મૂળ જે પ્રયોજન છે કે એટલે અહીંયા એ સમજો ફલ મતાંતર નિરાકરણ. આ મતાંતરનો નિરાકરણ છે. જ્યાં સુધી મતાંતરનો નિરાકરણ નહીં થાય ત્યાં સુધી બ્રહ્મ પ્રમેય નહીં બને. પ્રમાણ બની ગયો પણ પ્રમેય નહીં બને હજુ પણ. છેલ્લા અધ્યાય સુધી આપણે છેલ્લા અધિકરણ થી પૂરું થયું ત્યાં સુધી આપણને એટલું ખબર પડી કે હા બ્રહ્મ બધામાં બ્રહ્મમાં જ પ્રમાણ, બધાનો બ્રહ્મમાં સમન્વય છે. સમજાયું? પ્રમાણ તો સમજાયું. હવે એને દ્રઢ નહીં કરી શકો પણ એને પ્રમેય નહીં બની શકે હજુ પણ. વસ્તુ પ્રમેય ક્યારે બનશે? તમને 100% ગેરંટી આવે ને પછી જે તમારો પ્રમેય બનશે, નહીં તો પ્રમેય નહીં બને. તમે સમજી પણ જશો, બધું સમજી જશો, પ્રમાણ બની જશે, પણ કોઈક હાથી આવે એવો પ્રકટ થશે ને પછી તમને ઉલટું પુલટું સમજાવી દેશે, પછી ગયો બધો પ્રમાણ. એ હાથીઓથી બચવાનો છે. સાચું આવ્યું? મધુમસ્ત હાથીઓ આવીને કોઈ કહી જાય, કોઈ ગોબા એમ કહી જાય કે તમારા ઠાકોરજી છે તે મને પુરુષોત્તમ નથી. ગયો ને હાથી આવીને જતો રહ્યો ને ગજે ઉચ્ચાર કરીને, ગોબા આવીને ઓછા વોલ્ટ નથી. હા, પછી એમ કહી દે કે જાઓ હવે અત્યારે તો તમને અપરસ પલાતી નથી એટલે હવે તમારાથી સેવા ન થાય, અમને પધરાઈ દો. હવે બધો હાથી થઈ ગયો ને, આવી જાય પછી પ્રમેય ન બની શકે. તમારા ઠાકોરજી તમારા જ ઘરના ઠાકોર છે એનો તમને જ, એ તમારા ઠાકોરજી તમને પ્રમેય નહીં લાગે. પછી આવ્યું સમજમાં? તમારા ઠાકોરજી તમને પ્રમાણ રૂપ તો લાગશે કે હા કઈક તો છે, કઈક તો સાનુભાવ જણાવે છે, ચાલો. પણ જો કોઈક આવી ગયો ને ગોબા કે બાપી કે બાપા કે ભાઈ કે બેન, અને જો ભૂલે ચૂકે તમારા ઠાકોરજીના દર્શન કર્યા ને તો કે અરે રે કેટલી અપરસ, કેટલી ખરાબ અપરસ. પછી કોઈ ગોબા આવે તો એમ કે ભાઈ આ ઠાકોરજી તો પુરુષોત્તમ નથી, તમારા ઘરે તો ગુરુ ભાવથી જ બિરાજે છે, તમારા ઘરમાં પુરુષોત્તમ ભાવથી નથી બિરાજી શકતા. પછી
શું થાય, પ્રમેય ન બને તમારા ઠાકોરજી, તમારા માટે ન રહ્યા. સમજમાં આવ્યું કે નહીં? એ પ્રમેય ન રહી ગયા. કેમ કે કોઈ હાથી આવીને તમારું જેટલું પણ તમારો ભાવ હતો બધો ખંડિત કરીને જતો રહ્યો. હવે તમારામાં એટલી દ્રઢતા નથી કે તમે આ હાથીઓને સાથે લડી શકો. સિંહ રૂપ તો તમે છો નહીં. કોઈ સિંહ હોય ને તો સામે જવાબ આપી દે, પણ સિંહ તો છે નહીં. આપણે બધા એકદમ હાથી આવે તો બી જઈએ કે નહીં? હાથી આવે તો બી જાય ને બધા. કોણ એકલો કોણ ન બીવે? સિંહ એ ન બીવે, બીજા બધા બી જાય. એવા કોઈક હાથી જો આવી છે ને ઘરમાં ઠાકોરજીને નિરસ્ત કરવા માટે, તો નિરસ્ત થઈ જાય પાછા. પછી શું થાય, પ્રમાણ બન્યા હતા થોડા થોડા, પણ પ્રમેય નતા બન્યા, ઓર પાછો હાથી આવીને પાછો નિરસન કરી ગયા, તો પ્રમેય ખતમ થઈ ગયા. સમજમાં આવ્યું કે નહીં? આ પ્રમેય નો પ્રોબ્લેમ છે. પ્રમેય જ નહીં બને. તમને એમ લાગશે તમારા ઘરના ઠાકોરજી તમારા પ્રમેય નહીં રહે. તમારા પછી તમારો પ્રમેય શેમાં ડેવલપ થશે કે હા, હવેલીના જે ઠાકોર જે છે તે પ્રમેય, ઘરના ઠાકોર પ્રમેય નહીં. આ પ્રોબ્લેમ છે હાથીઓનો. એટલે હાથીને કોપ કરવા માટે સિંહની જરૂર હોય છે. તો સિંહ બનો, સિંહ બનો. સમજમાં આવ્યું? આવડતું હોય તો જવાબ આપે ને, આવડતું જ ન હોય શું જવાબ આપે? એટલે તો અધ્યયન કરવાનું, પછી આવડે એટલે પછી જવાબ આપી શકાય ને હાથીઓને. જવાબ આપે ને. પ્રમેય સિદ્ધ ક્યારે થશે? અવિરોધ ડેવલપ થશે. કોઈ પણ હાથી આવીને તમારા પ્રમાણને છિન્ન ભિન્ન ન કરી દે, એ ધ્યાન રાખવાનું પ્રમેયના હાથમાં છે. પ્રમેય ત્યારે સિદ્ધ થયો કહેવાય જ્યારે તમારા આ બધા હાથીઓ પર વિજય થાય ત્યારે. પાછા રાણા વ્યાસ ના બની જતા. અહંકાર ની લઈ એટલે પહેલા જે રાણા વ્યાસજી ની જે પહેલી સ્થિતિ હતી, આમ તો રાણા વ્યાસજી તો ભગવદી, આપણે એમના જુતી ન કહેવાઈએ, બરાબર. રાણા વ્યાસજી ની જે પહેલાની મહાપ્રભુજી ની પહેલાની જે સ્થિતિ હતી, મહાપ્રભુજી ને મળ્યા પહેલાની જે સ્થિતિ, એવા ન થાવ એમ કહેવાનો મારો મતલબ છે. પાછા અન્યથા નહીં લઈ લેતા કે રાણા વ્યાસજી આટલા બધા પરમ ભગવદીય, આપણે એમની જ્યોતિ પણ જ્યોતિ રૂપ પણ ન થઈ શકીએ આપણે. આવી સમજમાં? આ રાણા વ્યાસજી ની મહાપ્રભુજી ના શરણે આવ્યા પહેલાની સ્થિતિ જે હતી એવા ન થાવ એમ કહું છું. તો અહંકારી ન થઈ જવું જોઈએ, અને ઉપરથી એટલા બધા વીક પણ ન થઈ જવા જોઈએ કે કોઈ પણ હાથી આવીને આપણને કઈ પણ સમજાવી દે. એટલા વીક માઇન્ડેડ પણ ન હોવા જોઈએ. એટલા બધા શું કહેવાય આપણે એનો એટલા બધા આપણે ફ્લેક્સિબલ પણ ન થવા જોઈએ કે કોઈ પણ આવીને આપણે કઈ પણ સમજાવી દે. ફિકલ માઇન્ડેડ એક્ઝેક્ટલી. એવા પણ ન થવા જોઈએ. આપણો પોતાનો કોન્ફિડન્સ હોવો જોઈએ. આવી સમજમાં કે કોઈ પણ આવીને સમજાવી દે આપણે સમજી જઈએ, એવું ન થવું જોઈએ. આપણે આનું ચિંતન કરીને કોન્ફિડન્સ આપણામાં હોવો જોઈએ કે આપણે જે સમજ્યા છે એ કોન્ફિડન્સ થી રિપ્લાય કરવો જોઈએ. તો એવી રીતે બંને છોડથી આપણે બચવાનું છે. એકદમ આપણે ઓવર કોન્ફિડન્સ ન રાખીએ, એકદમ ફિકલ માઇન્ડેડ પણ ન થઈએ. આ સમજ આવી રીતે હશે તો પ્રમેય સિદ્ધ થશે. નહીં તો કોઈ પણ આવીને પ્રમાણને ડગાવી જશે અને પ્રમેય ને છિન્ન ભિન્ન કરી દેશે. તો આપણા ઠાકોરજી આપણા પ્રમેય છે, એમાં જો કોઈ વિઘ્ન કરે તો પછી આપણે સંભાળવું જોઈએ. તતઃ તૃતીય તરંગમ. હવે પ્રમેય સમજમાં આવ્યો? અવિરોધાધ્યાય કેટલો ઇમ્પોર્ટન્ટ છે. હા, હાથીને યાદ રાખો ને તો અવિરોધાધ્યાય યાદ રહી જશે. તો તૃતીય તરંગ
જે છે તૃતીય જે છે પ્રકરણ એ કોનું પ્રકરણ છે? કહે છે તથા તૃતીય અંતરંગ બહિરંગ ચ સાધનમ સોપકરણમ વિચારિતમ. હવે જયારે પ્રમેય સિદ્ધ થઈ ગયું, એકવાર કોન્ફિડન્સ આવી ગયો ને કે આ મારા ઠાકોરજી છે, રાઈટ? એકવાર એકદમ 100% કોન્ફિડન્સ છે કે આ મારા ઘરમાં જે છે મારા ઠાકોરજી છે. હવે મને કોઈ પણ ડગમગાવી નહીં શકે. જયારે એ કોન્ફિડન્સ જયારે ડેવલપ થયો ને ત્યારે તમારો યુ વિન હાફ ધ બેટલ. યુ વિન ધ હાફ ધ બેટલ. 50% બેટલ તો વિન કરી જ ચુક્યા તમે. જયારે તમને એટલો કોન્ફિડન્સ આવી જશે કે કોઈ પણ દુનિયાનો માણસ આવીને હવે કહે ને કે આ તમારા આ ઠાકોરજી પુરુષોત્તમ નથી, તો તમને કોઈ ફરક પડતો નથી. જયારે એવી સ્થિતિ તમારી એ થઈ જાય ને કે આઈ ડોન્ટ કેર, જેટલા પણ પ્રમાણ આપો, આઈ ડોન્ટ, જેટલા પણ ખોટા પ્રમાણ, સાચા પ્રમાણને તો તમારે કેર કરવું જોઈએ, પણ ખોટા પ્રમાણ આપીને તમને એક એ સેન્સ ડેવલપ થઈ જાય કે આ ખોટા પ્રમાણ છે. પહેલા તો એ જે સેન્સ જે છે એ તમારી ડેવલપ થવાની જે ડેવલપમેન્ટ પ્રોસેસ છે એ અવિરોધાધ્યાયથી ડેવલપ થશે. એ સેન્સ ટુ ડિટેક્ટ કે આ ખોટો પ્રમાણ આપ્યો કે સાચો પ્રમાણ આપ્યો. કારણ કે કોઈ પણ આવીને બડબડ કરી જશે, શ્રુતિ પ્રમાણ આપી દેશે અને પછી તમે એટલા બધા પ્રભાવિત થઈ જશો કે હા સંસ્કૃત જાણે છે, અચ્છા શ્રુતિ પણ બોલે છે, અચ્છા શાસ્ત્રના વચન પણ ફટાફટ બોલી ગયો અને કાંઈ પણ પ્રૂવ કરીને જતા રહ્યા. આવું ન થવું જોઈએ. જો ન થાય તો તમારો લિટમસ ટેસ્ટ પાસ થઈ ગયો કે તમારો માં પ્રમેય સિદ્ધ છે, તમારા ઠાકોરજી તમારા માટે પ્રમેય છે. એ લિટમસ ટેસ્ટ પ્રૂવ થઈ ગયો. સમજમાં આવ્યું? એ અવિરોધાધ્યાયનો એકદમ જીસ્ટ છે. કોઈ પણ આવીને તમને એમ ના કે આમાં બ્રહ્મનો સમન્વય નથી, એવું ડગમગાવી ન જાય, એવું ન થાય. તેથી પ્રમેયની સિદ્ધિ અત્યાવશ્યક છે. તમારો પ્રમેય સિદ્ધ થવો જોઈએ. પેલો તમે એક વખત કહ્યું હતું ને કે ભાષણો કરે છે ને એમાં શ્રુતિ વચનો કહે છે ને એમ કે છે કે આ કોઈ અન્ય માર્ગીય પેલો મુસ્લિમ કે કોણ હતું એ જે બોલતો હતો? હા, નાઈક છે કોઈક તો. હા, તમે કહેતા હતા ને એને. હા, નાઈક છે, ઇસ્લામિક ફાઉન્ડેશન ચલાવે છે. હા, નાઈક કે છે ને એનું આખું ફર્સ્ટ નેમ મને ભૂલી ગયો. તમે કે પ્રૂવ કરો આમ કે ઝાકીર નાઈક. હા, ઝાકીર નાઈક. યસ, ઝાકીર નાઈક. ના, એવો છે. તો આવો હાથી આવી જાય ને પછી આપણને આપણા ઠાકોરજી પર વિશ્વાસ. એવી રીતે આપણા માર્ગમાં જ ઘણા બધા હાથીઓ છે. હા, એ તો છે. તો એવા હાથીઓ આપણને કહી ના દે કઈ અને આપણો પ્રમેય ડગમગી ન જાય, એના માટે અવિરોધાધ્યાય જરૂરી છે. હવે સમજમાં આવે ને, અવિરોધાધ્યાય બધે જરૂરી છે, નોટ જસ્ટ બ્રહ્મસૂત્ર. ઇવન પુષ્ટિ ષોડશ ગ્રંથમાં પણ તમારે જો સમજવું જોઈએ અવિરોધાધ્યાય કઈ રીતે છે. તો ભક્તિનામાં પણ અવિરોધ છે, ષોડશ ગ્રંથોમાં પણ પરસ્પર અવિરોધ છે અને અન્ય ગ્રંથોથી પણ અવિરોધ છે. એ તો સમજવું જ પડશે, નહીં તો કોઈ પણ આવીને પુરવાર કરી જશે કે તમારા ઠાકોરજી પુરુષોત્તમ નથી. વિપ્રતિષેધ બધે છે. ઘણા બધા વચનો પડેલા છે પુરવાર કરવા માટે કે આપણા ઠાકોરજી પુરુષોત્તમ નથી. સમજમાં આવ્યું કે નહીં? ઘણા બધા છે વચનો, એવા ઘણા બધા વચનો પછી ઉદ્ધત કરશે તમારી સામે. તો એ ન ચાલે. ભણો એટલે અધ્યયન કરો. સમજમાં આવ્યું? ઓકે. એવું હોય તો આપણે પછી એને સામે બીજું વચન આપવું તો જોઈએ ને, એવી ખબર તો હોવી જોઈએ ને. તેથી તો અવિરોધાધ્યાય ભણવો પડે ને. તેથી તો ભણવું પડશે, સ્વાધ્યાય કરવો પડે. આગળ બહિરંગ તથા તૃતીય અંતરંગ બહિરંગમ સાધનમ. હવે જયારે પ્રમેય સિદ્ધ થઈ ગયો ત્યારે હવે આપણને એને પામવાની લાલસા જાગૃત થશે. પણ વસ્તુ પ્રમેય જ ન થતો હોય તો પામવાનો તો સવાલ રહેતો જ નથી, તેને પ્રાપ્ત કરવાનો સવાલ રહેતો નથી.
પહેલાની માંગે છે એ પહેલા પ્રમેય બનશે આપણો. જયારે પ્રમેય બની ગયો વસ્તુ, બ્રહ્મ આપણો પ્રમેય છે. હવે બ્રહ્મને પામવાના જે પ્રાપ્ત કરવાના જે સાધનો છે શું છે, એમાં જો કોઈક અવિરોધ લાગતો હોય, કોઈ પણ વિરોધ સંદિગ્ધ સંદેહ શ્રુતિ વચનો આવતા હોય તો એને પણ નિરસન કરવા માટે સાધન અધ્યાય નો પ્રયોજન છે. હવે આગળ તતશ્ચ ચતુર્થે ફલ પ્રાપ્તિ પ્રકાર તદ અનુભવ પ્રકારો બ્રહ્મૈવ ચ ફલમિતિ નિર્ણિતમ. અચ્છા, સાધન પણ બ્રહ્મરૂપ જ છે. સાધન અધ્યાયથી સિદ્ધ કર્યું કે જે પણ સાધન રૂપ છે એ બધા બ્રહ્મમાં જ સમન્વિત છે. બ્રહ્મ જ સ્વયં સાધન રૂપ બને છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે સાધન અધ્યાયની અંદર. એટલું ખાલી સાધન એનો નિર્ણય કરવો એટલું આવશ્યક નથી. અહીંયા સાધન પણ બ્રહ્મ બને છે પાછો. એ સાધન અધ્યાયનો જીસ્ટ છે. અને પ્રમેય ફલ પણ બ્રહ્મ સ્વયં બને છે. ફલ પણ બ્રહ્મ સ્વયં બને. કેમ કે ફલ આપણને ફલ ક્યારે લાગે? સાધન તો કર્યું પણ આપણને એવું ફલ ન મળ્યું જેવું આપણને જોઈતું હતું. તો ભગવાન પ્રકટ પણ થઈ જાય ને તો પણ આપણે ફલરૂપ ન લાગે. જેવી રીતે સામે નરસિંહજી પ્રકટ થઈ ગયા, તમારી સામે નરસિંહજી પ્રકટ થઈ જાય તો તમને ફલરૂપ લાગે ભગવાન? બીક ના માર્યા ભાગી જાવ તમે પહેલા તો કે આ બાપે કોણ આવી ગયું. આ પ્રહલાદ તો બિચારા ન ગયા, કેમ કે પ્રહલાદ ના માટે ફલ હતા. સમજ આવ્યું? બીજા બધા ભાગી ગયા. કારણ કે એમના માટે ફલ નથી ભાઈ. લક્ષ્મીજી જ ના ગયા. પણ પ્રહલાદજી માટે તો ફલરૂપ હતા. સમજમાં આવ્યું કે નહીં? એ રીતે આપણા સામે પણ ભગવાન પ્રકટ થઈ જાય તો કદાચિત આપણને ન લાગે કે આ ફલરૂપ છે, આપણે ભાગી જઈએ. તો એવી રીતે ભગવાને પ્રકટ થવું જોઈએ જેવી રીતે આપણી ફલની આકાંક્ષા હોય. જેવી ભક્તની ફલની આકાંક્ષા હોય તેવા પ્રભુ ફલરૂપ થાય તો ફલ કહેવાય, નહીં તો ફલ ન કહેવાય. તો ફલ પ્રાપ્તિ પ્રકાર, જુદા જુદા ફલ પ્રાપ્તિ પ્રકારો જે છે તે તો વર્ણન કર્યું, પણ ફલરૂપ પણ ભગવાન સ્વયં બ્રહ્મ સ્વયં ફલરૂપ થાય છે. તે બ્રહ્મૈવ ચ ફલમ. બ્રહ્મ જ ફલ. કર્મ પણ કરશો, જ્ઞાનમાં પણ જે ફલ મળશે, કર્મનું પણ જે ફલ મળશે, સર્વ કાંઈ જે છે તે બ્રહ્મ જ ફલરૂપ બને છે. એ સમજવાનો નિર્ણય, સમજવાની જે સેન્સ જે છે એ ફલાધ્યાયથી મળશે. આ શાસ્ત્રાર્થ સંગ્રહ છે. હવે આ મારે ફરીથી પેલું આઈ નો ઇટ ઇઝ અ રિપીટિશન, પણ કારણ કે આપણે થોડુંક સ્વાધ્યાય અધ્યાયમાં રિપીટેશન કરવું આવશ્યક છે કે એક વખત પાછું કઈક મને જેમ કથકળો કરતા હોય છે ને કે સ્ટોરી ચાલતી રહે પછી વચ્ચે અચાનક પાછી કઈક જય બોલાવે કે જય, એટલે પછી બધા જાગી જાય કે હા જય. એટલે મારે પછી વચ્ચે જય કરવી પડે, નહીં તો ગો વિથ ધ ફ્લો થઈ જશે. એટલે બોલે રાખવા. તત્ર પ્રથમે અધ્યાય એ બધું આપણે વિચાર કરી લીધો. હવે આપણે લેટ્સ ગો ટુ ધ દ્વિતીય અધ્યાય. દ્વિતીય અધ્યાયની અંદર શું છે? જો દ્વિતીય અધ્યાયનો 23 પેજ નંબર છે ને, 23 પેજ નંબર. પ્રથમાધ્યાય સર્વાસામ શ્રુતિનામ બ્રહ્મણી સમન્વય પ્રતિપાદિતઃ. મેં તમને સમજાવી દીધું. સતદા સ્થિરો ભવતિ. એ સ્થિર ક્યારે થાય? હવે સમજો વાત. હવે આ જે બ્રહ્મમાં સમન્વય થયો પ્રથમ અધ્યાયથી સમજાયું, એ સમજવું સ્થિર ક્યારે થાય? સ્થિર ત્યારે થશે કેમ કે શ્રોતવ્ય તો થઈ ગયું તમારું. મંતવ્ય શ્રોતવ્ય થઈ ગયું ને પ્રમાણાધ્યાયથી. હવે મંતવ્યની વારી છે. મનન ક્યારે કરશો? મનન કરશો તો દ્રઢ થશે. તેથી કહે છે સતદા સ્થિરો ભવતિ. એ ત્યારે જ સ્થિર થશે. ક્યારેથી સ્થિર થશે? યથા શ્રુતિનામ પરસ્પર વિરોધ પરિહ્રિયતે. જ્યારે પરસ્પર શ્રુતિમાં જે વિરોધ લાગતા વચનો આવે છે
એવાનો પણ જો પરિહાર થાય તો તમારામાં એકદમ અન્ડરસ્ટેન્ડિંગની સ્થિરતા થઈ જશે. પછી તમારી હલાવી નહીં શકે અન્ડરસ્ટેન્ડિંગ ને. અન્ય વિરુદ્ધાસ્મારતા, અને વિરુદ્ધ લાગતા અન્ય સ્મૃતિ વચનો જે છે એ વિરુદ્ધ સ્મૃતિ વચનોનો પણ પરિહાર જો ન થાય ત્યાં સુધી તમને કનડતા રહેશે. તમારા બેક ઓફ ધ માઇન્ડ ચાલતું જ રહેશે કે આ શ્રુતિ આમ કહે છે, કેમ આમ કહે છે. આવી સમજમાં? એ બેક ઓફ ધ માઇન્ડ ચાલવું ન જોઈએ, એનું નિરાકરણ થવું જોઈએ. અત્યારે તો આપણે બેક ઓફ ધ માઇન્ડ પણ નથી રાખતા. પહેલાના લોકો તો કેમ કે કરતા એટલે લોકોને કનડગત લાગતું, એ લોકોને બહુ મોટો પ્રોબ્લેમ લાગતો કે કોઈક શ્રુતિ વચન જો વિરુદ્ધ થાય એ લોકોને બહુ સિરિયસ મેટર ગણાતું. અત્યારે તો કોઈને પડી નહીં હોતી. પણ અન્ય વિરુદ્ધાસ્મારતા વાદાશ્ચ નિરાક્રિયતે અતસ્તદર્થમ દ્વિતીય અધ્યાયે શુદ્ધ વિરોધ પ્રતિપાદયતિ વિરુદ્ધ વાદાંશ નિરાકરોતિ. બે એના એમ છે, પરસ્પર શ્રુતિનો વિરોધનો પરિહાર કરવો અને અન્ય શાસ્ત્રથી પણ શ્રુતિનો અવિરોધ છે એવું નહીં, પણ અન્ય શાસ્ત્રો જે શ્રુતિથી વિરુદ્ધ જતા હોય તેનો પણ પરિહાર કરવો. એટલે બે ઓબ્જેક્ટિવ છે દ્વિતીય અધ્યાયના. સમજમાં આવ્યું? કયો ઓબ્જેક્ટિવ ફર્સ્ટ? શ્રુત્ય વિરોધમ પ્રતિપાદયતિ, શ્રુતિથી પરસ્પર શ્રુતિમાં અવિરોધ છે એવું પ્રતિપાદન કરવું, એટલે કે એસ્ટાબ્લિશ કરવું. અને બીજું શું કરવું? નિરાકરણ કરવું. કોનું નિરાકરણ કરવું? વિરુદ્ધ લાગતા અન્ય શાસ્ત્ર જે છે એ શ્રુતિથી જો વિરુદ્ધ લાગતા હોય, શ્રુતિથી વિરુદ્ધ જતા હોય તો એનો નિરાકરણ કરવો. નિરાકરોતિ પ્રતિપાદયતિ. બે વસ્તુ છે અહીંયા. તત્ર પ્રથમે પાદે યુક્ત્યા શ્રુતિ વિરોધ પરિહાર. પ્રથમ પાદની અંદર યુક્તિથી શ્રુતિ પરસ્પર વિરોધ જે છે એનો પરિહાર કરેલો છે, યુક્તિથી, લોજિકથી, તર્કથી. તતો દ્વિતીય પાદે સ્મૃતિનામ વેદ બોધકત્વાભાયવેપી તાભિ સ્વાતંત્ર્યેણ કશ્ચિત પુરુષાર્થ. દ્વિતીય પાદમાં સ્મૃતિઓનો વેદ બોધકત્વ જે છે તેનો અભાવ છે, અને તેથી કરીને કોઈ કેમ સમજી લે કે સ્મૃતિ શાસ્ત્ર જે છે એમાં સ્વતંત્ર પુરુષાર્થ સિદ્ધ કરવાની કોઈક સામર્થ્ય છે, એવું જો કોઈકને બોધ થઈ જતો હોય, ભ્રાંતિ ડેવલપ થઈ જતી હોય, એનો પણ વિરોધ અહીંયા દ્વિતીય પાદથી કરવામાં આવશે. કે મતૈકીકરણમ ચ ભ્રાંતે તુલ્યત્વ બોધનાર્થમ. તુલ્યત્વ બોધનાર્થમ ભ્રાંતિ છે આ ભાઈ. શ્રુતિને ઉપકારી છે. શ્રુતિ જે છે એ બલવતી છે. તૃતીય પાદે પ્રથમમ ભૂતાનામ ઉત્પત્તિ સ્વરૂપમ ઉત્પત્તિ ક્રમશ્ચ વિચાર્યતે. તૃતીય પાદમાં શું લેવામાં આવ્યું? જે ભૂત સૃષ્ટિ જે છે એની ઉત્પત્તિનો સ્વરૂપનો વિચાર કરાવો. તેમાં કોઈક જો સંશય ડેવલપ થાય, જેવી રીતે હું તમને એક્ઝામ્પલ આપું. કોઈક વખતે વેદમાં એમ કહે છે કે આકાશથી બધું ડેવલપ થયું. કોઈક વખત એમ કહે છે કે નહીં, આકાશમાંથી કોઈ ડેવલપ નથી થયું. તસ્માદ આત્માન આકાશાદ વાયોરગ્નિરાપ એમ કરીને સૃષ્ટિ ઉત્પન્ન થઈ. કોઈ કહે છે યથા ઉર્ણના અભિતંતુના વિચરંતી, એક સાથે જ બધું ડેવલપ થઈ ગયું. આવી રીતે ક્રમિક સૃષ્ટિ નથી. હવે કોનામાં માનવું તમારે? એટલે ભૂતોની ઉત્પત્તિ થઈ તેમાં જો સંશય રહે તો ભૂતાનામ ઉત્પત્તિ સ્વરૂપમ ઉત્પત્તિ ક્રમશ્ચ વિચાર્યતે. સમજમાં આવ્યું કે નહીં? પહેલા કોણ આવ્યું? આકાશ આવ્યું. એતસ્માદ આત્મના આકાશ સંભૂત. આકાશ પહેલા આવું જોઈતું હતું. કોઈ કેમ કહે છે નહીં, આકાશ ની બધું સાથે જ પ્રકટ થઈ ગયું. તતો જીવાત્મ સ્વરૂપમ. અને એના પછી એટલે એવા બધા સંશય થાય તો તૃતીય પાદમાં. અને ચતુર્થ પાદમાં શું છે? જીવાત્મ સ્વરૂપ. જીવ વિશે જો કોઈક સંશય પ્રકટ થાય અને જીવાત્મ સ્વરૂપ વિશે જો કોઈક, અને તેના ધર્મો વિશે જો કોઈક જીવ જે છે એ અંશાત્મક છે કે જીવ જે છે એ શરીર ના સાઈઝ નો છે કે શું છે જીવ, એવા બધા જો કોઈક સંશયો થતા હોય તો જીવાત્મ સ્વરૂપમ એ ચતુર્થ પાદ થી સિદ્ધ. ચતુર્થ છે ઇન્દ્રિયોત્પત્તિ ક્રમસ્ત તત્વ
ભૂત અને જીવાત્મા. ઓકે, અને ચતુર્થમાં ઇન્દ્રિય ઉત્પત્તિ ઇત્યાદિ સ્વરૂપનો વિચાર કરીને ચતુર્થ પાદ. ઓકે, પ્રથમ પાદ, દ્વિતીય પાદ, તૃતીય અને ચતુર્થ પાદ. આ ચારેય પાદ એકદમ હાઈ લેવલ સમજાવ્યા. નેક્સ્ટ ટાઈમ પ્રથમ અધ્યાયથી શરૂ. પ્રથમ પાદ, પ્રથમ દ્વિતીય અધ્યાય, પ્રથમ પાદ અને પ્રથમ અધિકરણ ચાલુ કરશું આપણે. ચલો રાખીએ.